શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. વસુદેવ સુતમ દેવમ કંસચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આજે સાંભળીશું અધ્યાય 24મો દીપદાન મહાત્મ્ય, અને આજની વાર્તા સાંભળીશું લક્ષ્મીવર કે લપસિંદર. અધ્યાય 24મો દીપદાન મહાત્મ્ય. ઋષિ ઉગ્રદેવ કહેવા લાગ્યા, હે દુર્ભાગી શુદ્ર, આજથી તારા ભાગ્યનો ઉદય થશે, માટે તું એકાગ્ર ચિત્તે હું જે કહું એનું શ્રવણ કર. પવિત્ર પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. પતિ પત્ની બંનેએ માસનું વ્રત કરજો. નિત્ય એક દીવો કરજો. શક્તિ ન હોય તો ઈંગોળિયાના તેલનો દીવો કરજો. જંગલમાં ઈંગોળી ઘણી મળશે. પતિ પત્ની સંકલ્પ નિયમ સાથે બ્રહ્મચર્ય પાળજો, અને સાંજે શુદ્ધ ભોજન કરી પ્રભુનું સ્મરણ કરી એક દીવો કરજો. દીપદાનના પુણ્ય પ્રભાવે તમારા તમામ દુઃખ દૂર થશે. કોઈ પણ પુણ્ય કર્મ પુરુષોત્તમ માસના 16મા ભાગનું પણ ફળ આપતું નથી. આ દીપદાનથી ધન, ધાન્ય, પશુ, પુત્ર, કીર્તિ, યશની પ્રાપ્તિ થાય છે. કુમારિકા યોગ્ય પતિ, સૌભાગ્યવતી અખંડ સૌભાગ્ય, રોગી આરોગ્ય, દુઃખી સુખ, સંતાનહીન સંતાન, વિધવા તથા તપસ્વી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. એવો આ વ્રતનો પાવન મહિમા છે. અગત્ય ઋષિ કહી રહ્યા છે, હે રાજન, શુભ આશીર્વાદ આપી ઉગ્રદેવ મુનિ પ્રયાગ સીધાવ્યા. અહીં પાવન પુરુષોત્તમ માસ આવતા શુદ્ર અને તેની પત્નીએ વ્રત કર્યું. સંકલ્પ કરીને ઈંગોળિયાના તેલનો દીપ પ્રગટાવ્યો. વ્રત પૂર્ણ થતાં પ્રાપ્ત કરેલ પુણ્ય પ્રભાવે પતિ પત્ની બંને સદેહ સ્વર્ગે સીધાવ્યા. સ્વર્ગનું સુખ ભોગવી પાછા પૃથ્વી પર અવતર્યા. મણિગ્રીવ શૂદ્રનો બીજો જન્મ તું છે, અને તેની પત્ની એ તારી રાણી ચંદ્રકલા છે. અગત્ય ઋષિ કહે છે, હે રાજન, હું અહીં તારા પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવવા જ આવ્યો હતો. મારા માટે આ રાજ નકામું છે, તેથી તમે સુખે રાજભોગો, દાન ધર્મ કરો અને નીતિ ધર્મથી જીવન પૂર્ણ કરો. આટલું કહીને અગત્ય ઋષિ પોતાના આશ્રમે સીધાવ્યા. તો આ હતો અધ્યાય 24મો. આજની વાર્તા સાંભળીશું લક્ષ્મીવર કે લપસિંદર. ભાણો ભરવાડ ઘણો ભોળો, ખેતી કરે, ગાયો ચારે અને ધણી ધણિયાણી આનંદમાં રહે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ભાણો નદી કિનારે બગલમાં ડાંગ ટેકવી ઊભો હતો. બધા નદીએ નાય એ જોયા કરે. એવામાં એની નજર પોતાના ગોર મહારાજ ઉપર પડી. ગોર તો નદીમાં કેડસમા પાણીમાં ઊભેલા 2-4 ખોબા ભરી પાણી સૂર્યનારાયણને ચડાવ્યું, અને પછી નાક દબાવી થોડીવાર ઊભા રહ્યા, અને પાછા પાણીમાં ડૂબકી મારી જય લક્ષ્મીવર, જય નારાયણ કરતાં કરતાં પાણીની બહાર નીકળ્યા. ભરવાડ આ બધું જોયા કરતો હતો. ગોર મહારાજ નાહી ધોઈ બહાર નીકળ્યા એટલે ભાણેએ જય ગોર મહારાજ કહી ઊભા રાખ્યા, અને હાથ જોડી કહ્યું, મારે થોડું તમારું કામ છે, ઘડીક મારા ખેતરે આવો ને. ગોર મહારાજ ભાણાના ખેતરે ગયા. પાસે બેસી ભાણેએ પૂછ્યું, મહારાજ, મને સાચું કહેજો, તમે નદીમાં નાક છુપાવીને ડૂબાવીને શું કરતા હતા? અરે ભાણા, એ તો હું ભગવાનનું નામ લેતો હતો, શ્વાસ રોકીને પ્રાણાયામ કરતો હતો. ભાણાનું કુતૂહલ વધ્યું. તેણે કહ્યું, ત્યારે મને કાંક એવું શીખવાડો ને, કે જેથી ભગવાન મળે, આ કાયાનું કલ્યાણ તો થાય. ભાઈ, એક જન્મમાં તો તને ભગવાન નહીં મળે. એ તો અનેક જન્મોનું તપ જોઈને ગોરની મતિ મૂંઝાવા લાગી કે ભરવાડને શું કહેવું. ભરવાડ તો ચોંટ્યો તે ચોંટ્યો, મને કાંક શીખવાડીને જાઓ. પુરુષોત્તમ માસ જેવો પાવન મહિનો, હુંય કાંક કરું. ભાઈ, પુરુષોત્તમ પુરુષોત્તમ બોલ. એ તો મને નહીં આવડે. ભરવાડને બોલતા તો ન જ આવડે, તો નમઃ વાસુદેવાય એમ બોલ, ગોરે કહ્યું. એ પણ નહીં ભાવે. તો પછી લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ એવું રટણ કર. હા મહારાજ, લક્ષ્મી તો મારી વહુનું નામ છે, એટલે મને આવડે જ, પણ એથી આગળ લાંબુ નામ છે, એટલે બીજું કાંક કહો, ભરવાડે કહ્યું. લક્ષ્મી આવડે તો પછી લક્ષ્મીવર લક્ષ્મીવર એમ બોલ્યા કર, અને આ પવિત્ર મહિનામાં બને તેટલી વધારે માળાનો જપ કર, તારું જરૂર કલ્યાણ થશે. એમ કહી ગોર મહારાજ તો ચાલતા થયા. ગોરના ગયા પછી ભરવાડે તો એક દોરી લીધી અને તેને ગાંઠોવાળી માળા કરી, અને કૂવાની પાસે પીપળાનું
ઝાડ હતું તેના નીચે બેઠો અને લક્ષ્મીવર લક્ષ્મીવર એમ કહી માળાની ગાંઠો ફેરવવા લાગ્યો. બપોર થયે ત્યારે ભરવાડણ ભાત લઈને આવી. ભાણાને જોતાં જ એ તો આશ્ચર્યમાં ડૂબી ગઈ. તે બોલી, આ શું છે? તમને વળી આ લપ કોણે વળગાડી? કામધંધો મૂકીને આ લપમાં પડ્યા. લ્યો ખાઈ લો. ભરવાડે આંખો ખોલીને કહ્યું, તું તારું ભાત મૂકીને ભલી થઈને ઘેર જા. ભરવાડણ બોલી, પણ આ વળી નવાઈનું ભૂત, આ શી લપ માંડી? પણ ભાણેએ કહ્યું ન બોલતા અને ડાંગ પર હાથ લંબાવ્યો એટલે ભરવાડણ ઊભી થઈને આ મૂક્યું ભાત, તમારે ખાવું હોય તો ખાજો કહીને ચાલતી થઈ. બિચારો ભાણો ભરવાડણની ભાંજગડમાં લક્ષ્મીવર શબ્દ ભૂલી ગયો અને ભરવાડણ 2-4 વખત લપ લપ બોલેલી તે મનમાં ઘૂંટાઈ ગયું. ભરવાડે તો લક્ષ્મીવરને બદલે લપસિંદરનો જાપ શરૂ કર્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થવા છતાં ભરવાડ તો ન ખાય ન પીએ, બસ એક જ ધૂન લપસિંદર બોલ્યા કરે. ભાણાને પુરુષોત્તમ માસના અન્ન પાણી વિનાના નકોરડા 3 ઉપવાસ થયા અને એ પણ પવિત્ર પીપળાના ઝાડ નીચે. ભગવાનને વૈકુંઠમાં ચિંતા થઈ અને લક્ષ્મીજીને ત્યાંથી ભાણો ભરવાડ બતાવ્યો. લક્ષ્મીજીએ જોયું તો ભાણો લપસિંદર કર્યા કરે. તેમણે ભગવાનને ટોણો માર્યો, પ્રભુ આ 1001મું નામ ક્યારે પડ્યું? લપસિંદર નામ બહુ સરસ છે. લક્ષ્મીજી શબ્દના અર્થને એવો ઠીક નથી, એમાં રહેલો પરમ અર્થ જુઓ. તમે જાણો છો કે આ ધૂનમાં આજે એને નિર્જળા 3 દિવસ પૂરા થશે. મારે ત્યાં જવું જ પડશે. આમ કહી ભગવાન લક્ષ્મીજી સાથે ગરુડ પર સવાર થઈ ભરવાડના ખેતરે આવ્યા. લક્ષ્મીજી ગરુડ પરથી ઉતરી ભરવાડ પાસે ગયા અને ભગવાન સાદા વેશે ઝાડ પાસે બેઠા. લપસિંદરનો જાપ જપતા ભરવાડને તેમણે બૂમ પાડી, ભાઈ આંખો ઉગાડ, ભગવાન આવ્યા છે. ભાણાએ આનંદમાં આવી આંખો ઉગાડી. જુએ છે તો એક સ્ત્રી. તેણે ડાંગ ઉઠાવી કહ્યું, જાજા નવરી, અહીં ભજનમાં ભંગ પડાવવા આવી છે? ના રે ભાઈ, જો પેલા ભગવાન. ભરવાડે જોયું તો કોક માણસ વેગળે ઝાડ નીચે બેઠેલો. તે જોઈને ફરીથી ભરવાડે ડાંગ ઝાલી કહ્યું, મારી મશ્કરી કરે છે? એ તો માણસ છે, હમણાં એમના હાડકાં ખોખરા કરી નાખીશ કહીને તે ઉઠ્યો. ભરવાડને જોઈ લક્ષ્મીજી ગભરાયા અને ભગવાનની સોળમાં જઈને બેઠા. ભગવાનને ભાણાને ડાંગ લઈ ધસી આવેલો જોઈ કહ્યું, ભાઈ ધીરો પડ, જેના તારે દર્શન કરવા છે એ ભગવાન હું જ છું. ભરવાડનું કાંઈ ધ્યાન ન બેઠું. તે બોલ્યો, તો ઊભા રહો, હું મારા ગોર મહારાજને બોલાવું, એ ઓળખશે. તમે ભગવાન હોવ તોય હું પણ ક્યાં તમને ઓળખું છું. એમ કહી જાડી રાશ લઈ આ ભાણેએ ભગવાનને ઝાડ સાથે બરાબર તાણીને બાંધ્યા. એના મનમાં કે રેઢા મૂકીશ તો નાસી જશે. એ તો સીધો પોતાના ગોરને ઘેર ગયો અને તેમને બોલાવી લાવ્યો. જુઓ ગોર મહારાજ, બરાબર જોજો, આ જ ભગવાન છે કે કોઈ મને છેતરવા આવ્યું છે? ગોર કહે, મને તો કાંઈ દેખાતું નથી. ભરવાડે ફરી ડાંગ ઉપાડી, તું ખરેખરો ભગવાન હોય તો મારા ગુરુજીને કેમ દેખાતો નથી? ભગવાન પરિસ્થિતિ સમજી ગયા અને ભગવાને શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરી ચતુર્ભુજ રૂપે ગોર અને ભરવાડ બંનેને દર્શન દીધા. ભગવાનના દર્શન થતાં જ ભરવાડને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ગોર મહારાજ અને ભરવાડ બંને ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. અંતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને ભરવાડની શ્રદ્ધાને લીધે તેને તથા ગોર મહારાજને બંનેને વૈકુંઠમાં વાસ આપ્યો. તો આ હતી આજની વાર્તા. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.